નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાભોઈ રણાસર હાઈવે પર આવેલા આથરોલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માતના પગલે હાઈવે પર લોકોને ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર ગાભોઈ રણાસર સ્ટેટ હાઈવે પર મુસાફરો ભરીને જઈ રહેલી રિક્ષા આથરોલ ગામના રિક્ષા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પૂરપાટ ઝડપે ટર્ન લેવાનો પ્રયાસ કરતા રિક્ષા સામેથી આવી રહેલી એક કારની અડબીટે આવી ગઈ હતી અને કાર અને રિક્ષા વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ ઉપરાંત અકસ્માતમાં કાર ચાલક સહિત અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।